થતી નહીં ને વેલા વેલા એલારામ ચી ગજારમાં મેકી યાર તો કોઈ દેખાતું જ નહીં. જોજે બધું બાબે આ ભાભી તો કમાર વાંકીને આખો દાર શું કરી ઘરનું કમા તો બહારથી હોય ને ભાભી નહીં લાગતો. પપ્પાએ જોઈએ શી ખબર પપ્પા દેખાતો નહીં. જવા દે ખેતર બાજુ જેવો ચોક જવા દે ખેતરમાં. આ તો જાડો હેતરાય નહીં પડે તો હું કરું અમારા દીઓને કહેવાય નહીં એ તો શું કરું જબરજસ્તી કરું મારા અંગર જાડો હેતરો ભાગો નહીં પાછી નાખું છે પકાય ખરું હું હતું બાપુજી આજે ખેતરમાં ગયો તો પણ જાત તો ખબર નહીં આ તો વહેલા નીકળી જાઉં હેતરો ભાગો દે ભાભી તમે શું થયા કિરણ પપ્પા તમે ઈશ્વરો ને ભાભી ઘેર કોઈ હતું નહીં હું તમારે પોકતો ખેતરમાં મને અક્ષર ને તમે ચમ ભાભી અક્ષર ને તમે નાની પાડી ચમ ભાભી શું થઈ ગયું તમે અક્ષર ને હું જતી રહી ચોકન જતો રહેશે તમારી માને ઘેર જતી રહી હું તમારા ભાઈને લીધી રહી હું તમારા ઘર લગ્ન કરી બસ ઉલટી થાય મને ઉલટી થાય શું થયું ભાભી જબર ભાભી લાગે પેટને થઈ ગયો મારું તો મોત જ છે ના હોય તો મને ઘર છોડીને જવા દે ને કે મારા તો લખો જ થવાનો હોય. ભાભી હેડો ઘેર તમને લઈ જાઉં ભાભી હેડો ભાભી હેડો ના ભાભી ઉપાડ લો તમે લઈ લઉં ના યાત્રા હું લઈ લો ભાભી નહીં હું પાકું હેડા પપ્પા ઘેર આયા લગભગ પણ ઘેર તો હતું ને કોઈ હું તો ખાલી કહું ભાભી હું તો ખાલી કહું પપ્પા ઘેર આવ્યા પપ્પા તો ઘેર કોઈ ઘેર દેખાતું નથી ભાભી હું તો ખેતરમાં આવી ગયું જોડે ભાભી છે મને ઘેર જઈને મને ચક્કર આવે એવું થાય બધું કેમ આવું થાય મને તો કોઈ ખબર નથી પડતી એવું થાય એવું થાય હવે બેટા શું થયું પપ્પા ચક્કર પેટમાં દુખાય એટલે ઊંઘ્યો ઊંઘો તાર તો દુઃખ હોય તો હું બેટા રાખવું નહીં પાછું દુઃખ હોય તો પછી ખાટલા ના ઊંઘો તાર તાર એ તો હું આવડો ફાઈ ભર્યો પેલો કિરણ જોજો તાર એ કિરણ બોનક નહીં યાર શું થયું પપ્પા આ બહુ ખાટલા ઊંઘી ખબર નહીં મોદી હતી શું થયું ભાભી શું થયું પપ્પા હું તો હાલ હેડ આવું ને મને ખબર નહીં હું યાર ખેતરમાં ગયો બહુ છે ખાટલા મૂકી રહી તો કુંકાળા ઘેર આયા તો કોઈ હતું ને પછી એ કુંકાળા ખેતરમાં ભાભી ના દેખાણ તમે ના દેખાણ તો કુંકાળા ખાધે બહુ અમને ઊંઘી છે પાછી પેટનું દુખાય તો ભાભી દવાખાને લેજો ભાભી દવાખાને લઈ જાય ખબર પડે પોતાને ઘેર કા મેલું પણ હું તો તમે બેન હોકવા જતો હું પપ્પા ના બધો ખેતરમાં ચાલ લેતો હશે લાવો પૈસા આપજો પૈસા લાલું પણ હું કહું હા તું તાર ભાભીને દવાખાને જલ્દી જા પેલા ઠેલા પૈસા પડે હેલા હાલો લેતા આવજો પેલા પૈસા પડે કેટલો કહ્યું તું તો પૈસા આપજો પૈસા મને ખબર નહીં ભાભી હું દુઃખ થી મને હું ખબર કે હા હું હાલત છે દવાખાને લેજો કે આ દવાખાને લેજો આ દવાખાને ભાઈ આપણે પૈસા નહીં કિરણ આ દવાખાને લઈ જવાની ખબર તને આ દવાખાને આપણે તાકાત નહીં તમે કલાક કરશો પૈસા કાઢતો મને લઈ આવો તાકાત દે તન તારે બહુ ફોન મારે પાસે ખાતામાં જોવા જ ને એવું ખરું પૂરો પડે બીજા શોધી રાખવા કિરણ બે દવાખાને જો મારતો સારું લંગત ના હોય પણ તમારા દીવોર એટલે તમારે તો તમને ખબર હશે દીવોર એટલે છોકરા બરોબર હોય જો આટલા લઈ જાય આ લઈ જાય છે બરાબર દવાખાને દવા લેવા જોઈએ મોતાને બધા પૈસા લઈ લીધા હી બધા લીધા વાત સાચી હે હું ઉછીને લાવ્યો તો 10,000 પેલા ભાઈથી લ્યો નોટ તો ચાલે એવી નહીં એ તો પછી મફન પાછી આવી ચિંતા ના કરે મફાપા નહીં લાયા ઓ ઉછીને વેચવા લાવ્યો તો 10 ટકા ઓહો 10%. આવું કરતા યાર નોટો બધી કળ કરતી આલ્યો કર કરતી આ લઈ તો રવા તું જલ્દી કર ભાઈ જવાનું કરજે તું મારે તને કેવું મારે એક છોકરો નહીં એટલે જતો રહ્યો એટલે હું તને કોઈ બોલી નહીં હું કહું ગાડી વાળા બોલાયો ના હાલ ગાડી વાળા આપણે તાકાત નહીં કિરણ થોડા પૈસા બચે ને તો મહત્વનું હા તો વખત રોડ પર જા રોડ પર ભાભી તમે એડિક છો લે ભાભી હેડજો તું જલ્દી જજે લઈને ભાભી તારી પછી આવું દુઃખ તો મારા લેડા ભાભી શું કરવાનું હા તારો કરમ ફૂટી ગયેલો હું ભાભી તો વારે કરી મારા જીવનમાં બહુ ખાય આવું થાય દુઃખ આવે એક તો છોકરો માર નહીં ના મારા છોકરા બહુ ના ઉભા થયું ભગવાન ભગવાન શું કરવું હવે તો યાર જન્મ પાપો હરે
એનો તો ડોક્ટરે તો કીધું કે તમે પ્રેગ્નેન્ટ હોય એવું પણ કિરણભાઈ હું તમને નથી કહેતી કે આવું મન થાય નથી કીધું તમે આવું કરી ના કરાય આવું ભાભી હવે હું તો હું કરું કે હવે પ્રેગ્નેટ શું કરું હું હવે કોઈ નહીં હવે તમે કોક કરો હું તો કહું હું તો તમારા આગળ લગ્ન ના કરું જેમ કે મારે તો તમે આવું કરી તમે આવું ના નથી ભાઈ મારે તો બધા ભાઈબંધો વાતો કરી કે તું તો તાર વિધવા ભાભી આગળ લગ્ન કરે મારો તો કોઈ શકન ના લે એટલે હું ભાભી તમારા આગળ લગ્ન ના કરું તું લેવા તને આવું કરી કે અને તમે પપ્પા ના કહેતા આવું કીધું કે આવું કારું કામ નહીં કર્યું હું પપ્પાને કહી જ દેવાનું તો પપ્પા પપ્પા ભાભી આમ જો તમે ના કહેતા હું ને એમ જ જોવાની હું હેડી પપ્પા જોઈને હું તો કહી એટલે હું તો જતો રહીએ ઘર છોડીને જો તમારે ઘર તમને ઘેર સુધી મેકી જાવ ને પછી હું તો નાઈ જાઉં ના જોઈ નાઈ જતા હું પપ્પાની વાત કરું શાંતિથી હું તો જો પપ્પાને કહેશો ને તો હું તો નાઈ જવાનું જેમ કે આવું કાળું કામ નહીં કર્યું તમે કોઈને કહેશો ને તો હું તમારા મમ્મી પપ્પાને મારે તમે કશું મારો નહીં તમે હેડો વાપર્યું ભાભી વાત કહું પાછો આવો વાત કહું એ તો હવે ડુસીમાં જતો રહે હું કહું તો તમે કયો જો તમે પપ્પાને કહેશો ને તો મારે લોચો પડશે ને હું ઘર છોડીને જતો રહીએ તમે મારા ઘર લગન ના કરો તો હું મરી જઈ ના ભાભી તમારું તમે મરવો તો મારો જીવો જીવો પણ મારું નામ ના આપવું જોઈએ બસ તમે લગન ના કરો હું મરી જઈ હું લગ્ન નહીં કરું તમારે મરવું હોય ને તો મરી જાઓ પણ મારું નામ ના આપવું જોઈએ આ કારું કામ નહીં કર્યું બરાબર ચોખ્ખું કહું મારું નામ આવશે તો હું ઘર લઈ છોડીને જશે તને ભાવ લઈ જશે એ મારે નહીં જોવાનું ભાભી તમે કોઈને કીધું ને કે આ મેં તમને પ્રેગ્નેટ કર્યા છે તો હરખાઈ નહીં લેવડજો ઘેર પેલા મને કોક હું તમને ઘેર પોકા દઉં પેલા ઘેર પોકી દેજો એટલે મારે એક તો ટેન્શન ઓછું થાય એ તો તમારે બધું જોવાનું છોકરા બેન મોકલ્યા છે કેટલા રહેવા બે કેટલો ટાઈમ થયો છે મોબાઈલ તો હું તો રાખતો નહીં મને મોબાઈલમાં ખબર પડતી નહીં શું કરવું હવે મારે જવું ખેતરમાં આવું તો જવું બેહો ભાભી આટલા બેહો કિરણ હા ઓહો હા બેહો તો ઉમરેજી ભાઈ તો ઉમર થઈ જશે ને એટલે તકલીફ તો ડોક્ટરે પપ્પા દવા આલી ગેસ બી તો થઈ ગયો તો શું થઈ ગયું અવળો ગેસ થઈ ગયો તો પપ્પા કહું કે ના કહું અવળો ગેસ થઈ ગયો તો ને તે કે મટી જશે ભાભી પપ્પા ના કે દારૂ ને કે મારા ઘર છોડવાનું દારૂ કહું કઈ દે હું પપ્પા હા તઈ દવા લે ને કે મટી જશે મટી જશે ને ઓ બહુ પૈસા ના થયા 30 રૂપિયા પતી ગયું આટલા 10,000 રૂપિયા લઈને ખાલી 30 રૂપિયા પતી ગયું અને ચેકઅપ ના 200 રૂપિયા થયા એના 200 રૂપિયા લેતા લ્યો પૈસા તો મારા છોકરો નહીં ને એટલે પછી મારા બહુ વિચાર પડે બહુ નહીં હું તો થાચી જો હેડી પૈસા બાપો લાવતા નહીં કોના કદી ગાડી લઈને જ્યાં હોય ને તો જલ્દી જઈને આવતા રહે એ 500 બચ્યા ગાડીના એ બધા 28 ચાલે ખબર પડી એ વાત સાચી હવે ગેસ આવડું મટી જશે એમ કીધું ડોક્ટરે બરોબર કહું કે ના હા મારા પેલા ખેતરમાં જવું કિરણ જતા હતી એ કપાવ આયા બાદ આવી જ નહીં આવી દવા છોટવાનું થાય તો છોટીને જ છે હા જતા હતી જો એટલે હવે બેટા આ પૈસા મેં દીધો ઘરમાં તે કોણ વગર હજી પાછો તાર ભાભીને તો ખબર બીમાર હે? ઊંઘું હોય કાં જો પપ્પા તમે જતા હોય તો ઓભર કોઈ નહીં ઓભર, કેવું હું આ કીને વાત કરીને જઉં બેહો ને ઓભર ભાભી. તું આ ખાટામાં નાવ કે તાર ભાભીનું ઊંઘાડીને તું ભી બેન આવત તું હાજુ હા ભાભી હો બેટા તમે વખત શાંતિ રહો ને બેહો વખત તો હું જવું પેલા કપામાં દવા છોટવી છે કે નહીં છોટવી જોતા આવું તમારે વાત તો જો હો બેટા આઈને હોભરું તો તાર જો કિરણ પપ્પા તમે જતા હોય ને જોજે ઓ વાપરવું નહીં તમે જો ફટાફટ હાલો ચાલો માં ખેતરમાં જવા દો જો ભાભી એટલે ઊંઘો તમારે હાલે તો ભાભી ઊંઘો જો ભાભી તમને હું કહું બેહો પેલા પપ્પાને કહેતા ને તમે બરાબર ને ખબર હે ને મેં એવું કીધું તમને. લગન ના મારા ગામમાં અને સમાજમાં મારા આબરૂ જાય તો વિધવા અંગાથી લગન કરે પણ હું તમારા આગળ લગન આજે નહીં કરું કાલે નહીં કરું જેમ કે હું તો બસ મારા મોજ માટે હું તમારા અંગાત આ બધું જે કામ કર્યું ને એ કર્યું પણ હવે કામ કરીને બહુ પછતાણ્યો હું ભાભી તો આવું નતું કરવું પેલા તમારે હું લગન તો તમારા અંગાત આજે નહીં કરું કાલે નહીં કરું બરાબર કરવા જ પડશે કરવા જ પડશે ભાભી તમે બેહો તમે ઊંઘો હું જવું ઘરમાં મારા કોમ મારે જે કોમ હોય હું તમારા આગળ લગ્ન કરું તો મારા ગામમાં આવવું જાય ના કરતી મારી આબરૂ નહીં જાય તમારી આબરૂ બચાવ મારી આબરૂ કાઢું એ કોઈ નહીં તે દવા પીને મરી જો હું શું કરું હું તો મરી જઈએ જો અને જો પપ્પાને વાત ના કરતા જો પપ્પાને આખો વાત કરી ને તો ડખો થશે ચમ કે પપ્પા મને સારું રાખી તો પપ્પા હું કહું માનતા નહીં તમે એટલે હું કહું હું માનતા નહીં તો લગન કરવા ના પાડું લગ્ન તો ના કરું ભાભી હું તો આગળ આજે નહીં કાલે નહીં બેહો ભાભી તમે ઊંઘો હું જવું લાવજો મારે જવું પેટ્રોલ પૂરા હોત તો લાવજો અમે પપ્પાને કહેતા ને 200 રૂપિયા લીધા શું કીધું માનતા નહીં મારે હું પૈસા કરવા પૈસા હું કોમ ના પૈસા કોમ ના બેહો પણ ભાભી મારે જવું ગમો મારે નવર વાત જોઈ રહી છે બધું કઈ ડોકા ઓળી દઉં કહું શું કરવાનું મરી જતું